લો મિત્રો, આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ઇન્ડિયન ટીમે સ્ક્વોડ અનાઉન્સ કરી નાખ્યો છે અને આ વખતે કેપ્ટનનું પદ આપ્યું છે KL રાહુલને. क्या बात कर रहे रे बाबा? અને રાહુલને કેપ્ટન બનાવવાનું પણ એક કારણ છે. રોહિત શર્માએ ફરીથી કેપ્ટન બનવાની ના પાડી દીધી. ભારતીય ટીમના કપ્તાન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયા અને શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત થયા. એટલે ગૌતમ ગંભીરે વાત કરી રોહિત શર્માને. રોહિત શર્માએ કેપ્ટન બનવાની ના પાડી દીધી. એટલે ગંભીર આગળ બીજું કોઈ ઓપ્શન ના રહ્યું એટલે ગંભીરે પછી KL રાહુલને કેપ્ટન બનાવી દીધા. એટલે ગૌતમ ગંભીર અને અજીત અગરકરે આ બહુ સારું કામ કર્યું છે. એક તો KL રાહુલને કપ્તાન બની અને બીજું રવિન્દ્ર જાડેજાને પાછો ટીમમાં લાવીને. રવિન્દ્ર જાડેજાની ટીમ ઇન્ડિયાને બહુ જ જરૂર છે ODIમાં અને જાડેજા ઓલરાઉન્ડર તરીકે એક સારી ભૂમિકા ભજવી અને ઇન્ડિયન ટીમને મદદરૂપ થઈ શકે છે. એટલે રવિન્દ્ર જાડેજાની ઇન્ડિયન ટીમમાં જરૂર હતી. અને હવે વાત કરીએ તો બુમરાહ, સિરાજ, અક્ષર પટેલ અને સંજુ આ ચારને ડ્રોપ કરી દીધા, આરામ આપી દીધું. બુમરાહ તો બરોબર છે, આરામ આપ્યું, પણ અક્ષર પટેલ અને સંજુ અને સિરાજ આ ત્રણને આરામ આપવાની શું જરૂર હતી? મને તો હજુ એવું લાગે છે કે ગૌતમ ગંભીર હજુ એક્સપેરિમેન્ટ જ કરી રહ્યા છે. ગૌતમ ગંભીરની રણનીતિ સમજાતી જ નથી કે ગૌતમ ગંભીર કરવા શું માગે છે. એ જ છોડો, ગૌતમ ગંભીર આગળ આપણું થોડું હેડવાનું છે. थैंक्स. અને વાત કરીએ ઋતુરાજ ગાયકવાડની, તો ઋતુરાજ ગાયકવાડને ફરીથી એક મોકો મળ્યો છે. જો ગાયકવાડને ઇન્ડિયન ટીમમાં પરમનન્ટ થવું હોય તો આ તકનો લાભ એને ઉઠાવવો જ પડશે. જો એને મોકો મળ્યો અને એનો ફાયદો નહીં ઉઠાવે તો કોચમાં ગૌતમ ગંભીર છે. અને ગૌતમ ગંભીર કેવા છે? ગુજરાતી ફિલ્મના વિલન ફિરોજી હીરાની જેવા છે. એટલે ગાયકવાડને મોકો મળ્યો છે તો એ મોકાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો પડશે. ન કે પછી આગલી સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડને કહી દેશે बाय बाय, टाटा, गुड बाय. અને હવે વાત કરીએ તિલક વર્માની. તિલક વર્મા માટે પણ એક સોનેરી મોકો છે. એને પણ મોકા પર ચોકો મારવાની જરૂર છે. જો તિલક વર્માને 11 ખેલાડીઓમાં અહીં સ્થાન મળે તો એને પણ કંઈક એવું પ્રદર્શન કરીને બતાવવું પડશે કે જેનાથી ગૌતમ ગંભીર ખુશ થઈ જાય. थैंक्स. કારણ કે ગૌતમ ગંભીર એ માણસ છે કે એ ઘડીએ ઘડીએ કોઈને મોકો આપવા માંગતો નથી. 1 કે 2 મેચ આપે છે, સારું પ્રદર્શન કરો તો આગળ હેડે અને જો ખરાબ કર્યું તો બાય બાય. એટલે ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માને આ સિરીઝમાં મોકો મળે તો સારામાં સારું પ્રદર્શન કરવું પડશે. નહીં તો પછી ટીમમાંથી બહાર થઈ જશો. એ હું નથી કહેતો, એ ગૌતમ ગંભીરના વિચાર જ છે. જો એવું ના હોત ને તો આજે આફ્રિકાની સામે કરુણ નાયર ટેસ્ટમાં હોત ને હોત. તો તમારું કેવું શું થાય છે કમેન્ટ કરી અને જણાવજો. મિત્રો થોડો સપોર્ટ કરતા રહો.